વિશ્વ પર્યાવરણ દિવસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈને શહેરમાં વિવિધ પ્રકારના સર્જનાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે સુરતે વિશાળ અને આકર્ષક રંગોળી તૈયાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે। 2 દિવસની ભારે જહેમત બાદ તૈયાર કરાયેલી આ રંગોળી દ્વારા સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર અને સેવ ટ્રી જેવા મહત્વના સંદેશાઓ લોકોને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ દરમિયાન એક સ્થાનિક કલાકારે પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવા માટે ભવ્ય રંગોળીનું નિર્માણ કર્યું છે। આ રંગોળી તૈયાર કરવા માટે કલાકારે સતત 2 દિવસ સુધી મહેનત કરી હતી। વિવિધ આકર્ષક રંગો અને કલાત્મક ડિઝાઇન દ્વારા તૈયાર કરાયેલી રંગોળીમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોનું મહત્વ અને પાણી બચાવવાના સંદેશને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે। રંગોળીમાં સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર અને સેવ ટ્રી જેવા સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે। આ રંગોળી માત્ર કલાનું પ્રદર્શન નથી, પરંતુ સમાજને એક સકારાત્મક સંદેશ આપતું માધ્યમ પણ બની છે। રંગોળી નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને પર્યાવરણ બચાવવા માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ મમ્મી દાનેચા છે અને નેચરલ થીમ પર રંગોળી છે। સેવ ધ એન્વાયરમેન્ટ 5th જૂને પીએમ સર આવવાના છે, એના માટે આ રંગોળી બનાવી છે। એમાં નેચરલ કલર યુઝ કર્યા છે અમે, અને આ રંગોળી બનાવવામાં અમને 2 days લાગ્યા છે। પૂરી ડિટેલ્સમાં રંગોળી કરી છે અમે। રંગોળી બનાવવાનો પાછળનો હેતુ એ છે કે સેવ ધ એન્વાયરમેન્ટ માટેનો હેતુ છે કે પબ્લિકને રંગોળી દ્વારા ખબર પડે કે આપણે સેવ વોટર અને સેવ ટ્રી રાખવા જોઈએ। કેટલા સમય લાગ્યો અને કઈ રીતના એ લોકો કલર ઇસ્તેમાલ કર્યો? આ રંગોળી બનાવતા 2 દિવસ લાગ્યા છે અને નેચરલ કલર યુઝ કર્યા છે રંગોળી માટે, સેન્ટ યુઝ કરી છે। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે તૈયાર કરવામાં આવેલી આ રંગોળી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે। કલાકારને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ રંગોળી નિહાળશે અને આવા સર્જનાત્મક પ્રયાસોને પ્રોત્સાહન આપશે। સાથે જ રંગોળીના માધ્યમથી આપવામાં આવેલા સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।